દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધા સામે ભાવનગર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે ને પ્રથમ વખત દેશમાં દેહ વેપારથી કાળી કમાણી કરનાર જે મહિલા આરોપી છે તેની 80 લાખની પ્રોપર્ટી ભાવનગર પોલીસે કબજે કરી છે। જે આ છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં સબાના નામની જે મુખ્ય આરોપી છે તે સ્પાની આડમાં ગોરખ ધંધો ચલાવતી હતી ને તે રેકેટનો પર્દાફાશ થયો હતો। આ દરમિયાન થોડા સમય પહેલાં ભાવનગર પોલીસે દરોડા પાડ્યા હતા। ત્યારે સુરભી કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન રાખીને આયુર થાઈ ફેમિલી સ્પા તે પ્રકારે આ જે સ્પા છે તે મહિલા આરોપી ચલાવતી હતી। ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે પોલીસને કે સ્પામાં મસાજના બહાને ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી અને મહિલાઓને ત્યાં રાખીને તેમને ધમકીઓ આપવામાં આવતી હતી અને તેમનું આર્થિક શારીરિક શોષણ પણ કરવામાં આવતું હતું। આ મામલે જ્યારે 2 જેટલી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ તે બાદ ભાવનગરના એસપી ઘનશ્યામ ગૌતમ હરકતમાં આવ્યા। ભાવનગર એલસીબીની ટીમ હરકતમાં આવીને આ દરોડા પાડી ત્યારે તપાસ કરવામાં આવી। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અત્યાર સુધી ગોરખ ધંધા કરી સ્પાની આડમાં જે દેહ વેપારની પ્રવૃત્તિ કરનાર સબાનાએ 80 લાખ રૂપિયા જેટલી રકમની વસ્તુઓ ખરીદી। જે બાદ આ મામલાના સંદર્ભમાં કાયદેસરની કાર્યવાહી તેની સામે કરવામાં આવી છે, જેમાં BNS 107 હેઠળ ગુજરાત રાજ્યની સૌથી પહેલી કાર્યવાહી કરી હોય તેવી વાત પણ સામે આવી રહી છે ને આમાં જે જિલ્લા કલેક્ટર છે તેમણે શબાના સામે પાસા વોરંટ પણ ઇસ્યુ કર્યો છે ને આ સમગ્ર ઘટનાને લઈને હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે भावनगर पुलिस अधिकारी तेमने सामभळो। आज 18 तारीख को जो है नीलमबाग थाने के तहत आने वाली जो एवा सुरभि मॉल जो है वहाँ पर हम एक दुकान का टाँच ले रहे हैं। इसकी विगत ऐसी है कि जो है सबाना नाम की एक जो बहन थी उसके खिलाफ बारंबार गुना दाखिल होते थे जो इमोरल ट्रैफिकिंग में अक्सर जो है जानने को मिलती थी। उसको ध्यान में लेके हमने 20 मई को कोर्ट में अर्जी करी थी कि हमको इसमें BNSS 107 कलम हमको कामगिरी करनी है, जिसमें हमको पुलिस को ये पावर दी गई है कि वो जो है अटैचमेंट ऑफ द प्रॉपर्टी कर सकती है अगर वो प्रॉपर्टी गुनाहित आवक से बनती है तो हम जो है इसमें हम सक्सेसफुली इस्टेब्लिश कर पाए। और जो है इसमें हमारे साथ जो IO है DPO नाडगढ़, उनका भी सारी कामगिरी देखने को मिली क्योंकि वो अच्छे से इस्टेब्लिश कर पाए कि फाइनेंशियल ट्रेल जो इसने जो ज़मीन ली या जो ये दुकान खरीदी ये पूरी तरीके से जो है गुनाहित कृत्यों से हासिल की गई पैसे से बनाई गई थी। और आज की तारीख में गुजरात का पहला ऐसा किस्सा जानने को मिलेगा जिसमें 107 की सक्सेसफुल कामगिरी देखने को मिलेगी। હવે જે દેહ વેપારની કાળી કમાણી કરીને જે મિલકત વસાવવામાં આવી હતી તેને કોર્ટમાં જ્યારે અરજી કરવામાં આવીને કોર્ટ દ્વારા મિલકત જપ્તીનો આદેશ કરવામાં આવ્યો તેને લઈને હવે ભાવનગર પોલીસ દ્વારા એ તમામ કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જે કમાણી આ ધંધાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી આરોપી સબાનાએ કરી છે તેની સામે કડક હાથે હવે ધોષ બોલાવવામાં આવી છે। હાલ જે રીતે ભાવનગરના એસપી દ્વારા કડક સૂચનો આપવામાં આવે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે તેને લઈને ભાવનગર પોલીસ સક્રિય જોવા મળી રહી છે। દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।